રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં। તો અત્યારે વાગી ગયા 11 અને જો આજે આપણને મગફળીમાં દવા છાંટવાની છે, એટલે એને જો પપ્પા દવા મિક્સ કરે અને મિત્રો દવા આપણે નાખવાની છે પ્રાઇડ અને સાફ પાવડર આપણા આગળ પડ્યો હતો, તો એ થોડોક નાખી દઈએ। અને આ હે ટીકર, આ રહ્યું ટીકર નાખી દઈએ તો દવા ચીપકી જાય, કેમ કે વરસાદ જેવું હવામાન છે એટલે બધી કદાચ થોડા ઘણા છાંટા આવે તો વાંધો ના આવે। કાલે થોડાક આવ્યા તો આજે વળી કદાચ થોડા ઘણા આવે તો વાંધો ના આવે। ને બાકી આ એવોર્ડ નાખ્યો પ્રાઇડ પાવડર સફેદ માખી માટે, સફેદમાં માખી મતલબ થોડી થોડી તો નાખી દઈ। અને ફૂગનો આપણા આગળ પડ્યો હતો એટલે પછી ફૂગનો નાખી દઈ, બતાવી દઈએ। આટલી વાર તો પાણી હતું મગફળીમાં, પણ હવે વળી 11 વાગે પાણી નીકળી ગયું। હા, કેમ કે જો કાલે આવ્યો તો વરસાદ, એટલે વધારે તો વરસાદ નહોતો, છાંટડા હતા પણ પવન બહુ હતો, પણ તો ભેજ લાગી ગયો હતો એટલે હવે પાણી એવું થઈ ગયું, એટલે હવે છાંટી રાખે દવા, નકા તો ભેજ હતો બધા મગફળીમાં। અને જો બાકી તો આપણી મગફળી કમ્પ્લીટ છે। અને હજી એક આપણી આરિયા રહી ગયા આપણે વાધીની, મતલબ ગ્રોથની વિધાન જીબ્રેલિક એસિડ આવે અંદર, જીબ્રેલિક એસિડ એટલે આ શું એટલે મતલબ ગ્રોથ પ્રમોટરનું કામ કરે। અને અમુક તત્વ જે ઘટતા હોય એ પણ પૂરતી થઈ ગયા, તો એ આપણે ભેગી અત્યારે નાખી દઈ, કેમ કે આપણે દવા તો અમે છાંટી એટલે એ નાખવાની 30 ml પંપે। આપણો 15 પંપનો આપણે 15 પંપની જે ટાંકી તો 15 તારી 45 450 ml નાખી દઈએ। આ કેટલા 300 નું લગભગ 300 નું જરા હલાવી દી ને ભાઈ, આને ના મેં કાઈ નથી જરા હલાવી લઈએ આપણે, થોડીક હલાવી લઈ દવા। હા, તો આ દવા હોય ને જે ખાતર હોય એને થોડીક હલાવી જ પડે, કેમ કે નકા નીચે જે એનો કટ શું થોડો ઉગાવ જાડો આવે થોડાક એના, એટલે નીચે બેહી જાય નીચે મેન જે તત્વ હોય। હા, કાટી થઈ ગઈ, કાટી થઈ ગઈ, ભલે એમ તો ટ્રેક્ટરમાં હલવાતી આવી, પણ તો અત્યારે ઘણી વાર થઈ ગઈ ને। 300 હલાવી દે, હલાવીને એટલે એમાંથી મધ જેવી જાને। તો મિત્રો જો આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું હે, મગફળીમાં દવા છાંટવાનું, કેમ કે મગફળીમાં થોડી થોડી અમુક મચ્છરી છે, એટલે દવા છાંટી રાખીએ તો એ ઓછી થઈ જાય। અને જો આ ઊંધું હાલવું પડે આ બાજુ હોય ને, તો કેમ કે નકા વારની દવા ઉડી જાય રી। અને જો હવે આપણી મગફળી મસ્ત થઈ ગઈ, વખેડાઈ ગઈ અને એકવાર નીંદાઈ ગઈ એટલે મસ્ત થઈ ગઈ છે। હવે ખડે અમૂરું નથી રહ્યું, પહેલે એવડું તો હતું નહીં, પારે પારે વધારે હતું, અંદર તો નહોતું એટલું, પાટિયામાં તો બારે હતું પારે ઉપર। તો હવે જો નીંદાઈ ગઈ ને વખેડાઈ ગઈ એટલે એ મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે। ને હવે દવા છાંટી રાખીએ જ, જો આ બાજુથી છાંટતા આવે, સામેથી દવા હમણાં આવે 1 કલાક 1.5 કલાકમાં તો છટાઈ જશે, કેમ કે આમાં ઘણી તો વાર લાગે નહીં, ભેગા ભેગા બે પાટી આવતા આવે, અને આપણું પડવું એટલું જ એટલે ઘણી વારે નહીં લાગે। આપણે મિત્રો અહીંયા કલર કામ ચાલુ હોય ઘરમાં, મિત્રો એવો કલર કરે આપણે અહીંયા, કોઈને કલર કરવો હોય તો કહેજો।
મિત્રો જો આવી રીતે કલર કરે. તો અત્યારે વાગી ગયા સાંજના 6:15 અને જો આપણે અહીંયા કમોસમી વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો હોય. જો અત્યારે કમોસમી વરસાદ. ગામ કંડેરાઈ, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. આ છે અત્યારનો કમોસમી વરસાદ. એ બંધ રહે અને વળી પાછો જામે. પવનની શક્તિ આવે, પવન ભેગો આવે. જો આપણે મકાનનું કામ જે ચાલુ હતું અત્યારે બંધ કરવું પડ્યું કે બારે કલર થઈ ગયો, અંદર બાકી છે પણ અત્યારે આપણે બંધ રાખવું પડ્યું. બંધ રાખવું પડે. 3 દિવસ થયા, રોજ આવે લગભગ. કાલે સવારના આવે તો 10-11 વાગે અને આજે લગભગ કલાક થઈ ગયો ચાલુ હોય. આજે જો તાપાય પવન તારું હોય. આ બાજુ બહુ વળી પવનની શક્તિ આવે એટલે વળી આવી જાય ચાલુ અત્યારે. અને જો આપણે આપણા એરંડા ઢાંકી મૂક્યા હે અને આ બાજુ ચરોય ઢાંકી મૂક્યો હોય. એરંડા અને મગફળીનો ભૂકો બધું આપણે આગાહી હતી એટલે પહેલેથી આપણે ઢાંકી નાખ્યું હતો. કેમ કે આગાહી તો હવે કેટલા દિવસથી દે રહ્યા એટલે આપણે પહેલેથી જ એરંડા અને ચરો આપણો ગાયોને ખવડાવવાનું ઈ પલળી જાય એટલે બધું ઢાંકી રાખ્યો. અને જો અત્યારે વરસાદ જામી રહ્યો હોય, વળી પવન આવે ઓછીતો અને વળી વરસાદ આવે. અત્યારે ખેડૂતોની હાલત એવી છે કે પડ્યામાં તે પાટું મારવા જેવી છે. કેમ કે અત્યારે આપણું તો ભલે ખાતરનું બગડે એવું નથી, એરંડા છે ખાલી. પણ મતલબ હવે લગભગ મગફળીમાં કેમ કે ઓછીતાનો તડકો નીકળશે એટલે ભૂગ આવશે. અને અત્યારે ખેડૂતોના લગભગ બજારના જીરું પડ્યું હોય, ચણા પડ્યા હોય, ધાણા પડ્યા હોય, અત્યારે બધું બગડે એવું છે. એટલે અત્યારે કાંઈ હાથમાં આવ્યું નથી. જેને હાથમાં આવી ગયો હશે એને તો વાંધો નથી, બાકી હજી આપણે ઘણા હજી કે ખેડૂતોના ઢગલા પડ્યા હજી. ખાસ કરીને તો જીરાના પાકને લગભગ મોટે પાયે નુકસાન થશે એવું લાગે છે આપણને. જો અત્યારે આ વરસાદ આવે સમજી લો કે અત્યારે આ કાંઈ અત્યારે સારું કાંઈ અત્યારે થવાનું નથી. આમાં બગાડ જ થવાનું હોય. બગાડ જ થતો. સુધારવાનું તો કાંઈ છે જ નહીં આમાં. વરી શક્તિ આવે વરી બંધ થઈ જાય. શક્ય આવે. શક્તિ આવે ખેડૂત એમાં આવી ભરાવાનું હોય.